રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર દબાણ થયું હતું ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા જે ટીપી રોડ બનાવવાનો છે સાથે સાથે અન્ય જે રોડ કામગીરી કરવાની છે તેને લઈ તે લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ત્યાં 1489 જેટલા જે ગેરકાયદેસર બાંધકામો છે તેને આખરી નોટિસ સહિતની તમામ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારબાદ હવે ત્યાં આજથી ડિમોલેશન શરૂ થવાનું છે ત્યારે તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરી દેવામાં આવી છે અને સાથે સાથે જે લોકો સ્વેચ્છાએ મકાનો ખાલી કર્યા છે તેને ટ્રેક્ટર સહિતની સુવિધાઓ આપવામાં આવી છે। 1489માંથી લગભગ 1030 જેટલા લોકોએ ગત રાત્રિ સુધી સહમતિ આપી દીધી અને તે તમામ લોકોના મકાન ખાલી કરવા માટે ટ્રેક્ટર સહિતની સુવિધાઓ આપવામાં આવી હતી। આ કામગીરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે મહાનગરપાલિકા દ્વારા પૂરતો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે। તમામ તંત્રો સાથે મળીને આ ડિમોલેશનની કામગીરી કરી રહ્યા છે ત્યારે લગભગ 2500થી વધુ પોલીસ જવાનો મહાનગરપાલિકાના ક્લાસ 1 અધિકારી સહિતની જુદી જુદી 7 ટુકડીઓ બનાવવામાં આવી છે જે ડિમોલેશન પર સતત વોચ રાખી રહી છે। આ થોડીક વાર પછી જે ડિમોલેશન શરૂ થવાનું છે તેના માટેની પૂરતી તૈયારીઓ કરી દેવામાં છે। આ દ્રશ્યો આપને જે બતાવી રહ્યો છું જે રીતના વાહનો અહીંથી રવાના થઈ રહ્યા છે, અધિકારીઓ તમામ લોકો અહીંથી રવાના થઈ રહ્યા છે અને ડિમોલેશનની કામગીરીઓ થોડી જ ક્ષણો બાદ શરૂ થશે અને ત્યાં તમામ સંપૂર્ણ કામગીરી આખરી ઓપ આપી દેવામાં આવશે। શાંતિપૂર્ણ ડિમોલેશન થાય તેની તમામ તૈયારીઓ સાથે સાથે પોલીસ કમિશનર દ્વારા ત્યાં જાહેરનામું બહાર પાડ્યું, 4 થી વધુ વ્યક્તિ એકત્રિત થશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।